નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં ગાથા 484 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ધ્યાનનું સ્વરૂપ, એમાં ધર્મ ધ્યાનના સ્વરૂપની વાત આવી. હવે શુક્લ ધ્યાનની વાત કરી અને એમાં 484ની ગાથામાં શુક્લ ધ્યાનના વિશેષ ભેદો કહી અને ગાથા કહે છે. તો આ ગાથાનો અર્થ આપણે કર્યો છે અને ભાવાર્થ પણ આપણે કેટલોક ભાગ કર્યો છે અને ભાવાર્થને ફરીથી આપણે વાંચનમાં લઈએ છીએ કે છે કે પ્રથમ મિથ્યાત્વની 3 અને અનંતાનુબંધી કસાયની 4 એમ 7 પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય કરી સમ્યક દ્રષ્ટિ થાય. ઉપશમ તો અંતર્મુહૂર્ત જ હોય, ત્યાર પછી ક્ષય ઉપશમ થાય છે સમ્યક દ્રષ્ટિને, અને જો ક્ષય કરે છે તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય છે. ક્ષયોક્ષમિક સમ્યક દર્શન થયા પછીથી પણ જીવ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય છે. તો ત્યારે એને દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને અનંતાનુબંધીની 4 પ્રકૃતિનો ક્ષય હોય છે. આગળ કહે છે કે પછી અપ્રમત ગુણ સ્થાનમાં એટલે 7મા ગુણ સ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે. 7મે છઠ્ઠે થાય છે ત્યાં સુધી શ્રેણીનો આરંભ કરતો નથી, પણ 7મામાં પણ વિશેષ શુદ્ધતા થાય છે અને એ અંતર્મુહૂર્તમાં જે પાછો વાર આવી ગઈ અને સ્વવિકલ્પ થઈ અને 6ઠ્ઠા ગુણસ્થાને આવતો તો એમ ન થાય. એટલે કે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં, અપ્રમત ગુણસ્થાનના એના બીજા ભાગમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ અને શ્રેણીનો આરંભ કરે ત્યારે એ 8મા ગુણસ્થાને આવે, એટલે અપૂર્વકરણ ગુણસ્થાન થાય. પછી 8મું, 9મું અને 10મું એ 3 ગુણસ્થાનનો સમય અંતર્મુહૂર્તનો છે અને એમાં 8મા ગુણસ્થાને એને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. એટલે કે છે કે ત્યારે અપૂર્વકરણ ગુણસ્થાન થઈ ત્યાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે, પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. ત્યાં જો મોહની પ્રકૃતિઓને ઉપસમાવવાનો પ્રારંભ કરે, એટલે કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે બાકી રહી છે એનો ઉપશમ કરે તો ઉપશમ શ્રેણી ચડે છે, અને બાકી રહેલી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય કરે છે તો ક્ષપક શ્રેણી ચડે છે. તો કહે છે કે ઉપશમ પ્રારંભ કરે તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સાંપ્રાય. પૂર્વકરણ એટલે 8મું, અનિવૃત્તિકરણ એટલે 9મું અને સૂક્ષ્મ સાંપ્રાય એટલે 10મું ગુણસ્થાન. તો એ 3 ગુણસ્થાનોમાં સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીય કર્મની 21 પ્રકૃતિઓને ઉપસમાવી ઉપશાંત કષાય ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. 21 પ્રકૃતિની વાત કરી તો 21 પ્રકૃતિ કઈ? તો 9 એ 9 કષાય, 9 કષાય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એ 9. અને
ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ 12 પ્રકૃતિઓ અનંતાનુબંધીની તો કઈ છે, પણ બાકી રહેલી 12 પ્રકૃતિઓ. તો એનો ઉપશમ. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે મુનિ છે, 7મા ગુણસ્થાનની દશામાં છે, તો એમને તો 12 પ્રકૃતિઓ પહેલા ચારિત્ર મોહનીની પ્રકૃતિઓ જે છે એમનો તો ક્ષયોક્ષમ વર્તે છે, માત્ર એમને તો સંજનન કસાયની 4 પ્રકૃતિઓ જ ઉદયમાં રહી છે, એ જ સત્તામાં છે અને ઉદયમાં છે, અથવા તો બીજી પ્રકૃતિઓ સત્તામાં પડી છે પણ એનો ક્ષયોક્ષમ છે. તો પછી હવે અહીંયા એ બીજી પ્રકૃતિ અનંતાનુબંધીની ચોકડી સિવાયની બીજી એટલે કે અપ્રત્યાખ્યાનાવર્ણીય પ્રત્યાખ્યાનાવર્ણીયની એ 2 ચોકડીની પ્રકૃતિને કેમ અહીંયા 21 પ્રકૃતિની અંદર લેવામાં આવી? આવો પ્રશ્ન થાય. જો એનું સમાધાન છે, જો આ શ્રેણી ચડે છે એક સાહિક સમ્યક દ્રષ્ટિ છે, તો એને દર્શન મોહનીયની 3 પ્રકૃતિનો તો ક્ષય વર્તે છે, અને અનંતાનુબંધીની પ્રકૃતિ જે છે 4 એનો પણ એને ક્ષય તો થયો છે. તો એ પ્રકૃતિનો તો એને ક્ષય છે, 4 અને 3 નો ક્ષય છે. હવે બાકી રહેલી પ્રકૃતિમાં એને ક્ષયોપશમ છે, એટલે ચારિત્ર મોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાવર્ણીયની પ્રત્યાખ્યાનાવર્ણીયની એ પ્રકૃતિના એને ક્ષયોપશમ વર્તે છે, અને મુનિ છે એટલે સંજરણ કસાયની ચોકડી જે છે એનો તો ઉદય વર્તે છે. આ સ્થિતિની અંદર જ્યારે એ શ્રેણી ચડે છે અને એ વખતે ઉપસમ શ્રેણી ચડે છે, તો જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે અપ્રત્યાખ્યાનાવર્ણીય અને પ્રત્યાખ્યાનાવર્ણીયની પ્રકૃતિ જે છે એના ક્ષયોપશમ હતા. તો ક્ષયોપશમ છે એ ક્ષયોપશમ છે એટલે ક્ષય અને ઉપશમ બંને ભાવ છે, તો એનો ઉપશમ થઈ જાય. ઉપશમ થવો એટલે એ વખતે બિલકુલ ફળ આપવાની સ્થિતિમાં ન રહે અને પૂર્ણ શુદ્ધતાનો અનુભવ થાય, ભલે પ્રકૃતિ અંદર સત્તામાં પડી હોય તે છતાં પણ. એટલે એવો ઉપશમ એનો પણ ઉપશમ કરે અને પોતાને વર્તમાનમાં જે સંજરણ કસાયની ચોકડી જે છે એનો પણ ઉપશમ કરે. એટલે આ ઉપશમ જે છે એને દ્વિતીય ઉપશમ કહેવામાં આવે છે. ઉપશમ જે સમ્યક વખતે પ્રથમ ઉપશમ સમ્યક છે, અને આ વખતે જે છે તે દ્વિતીય પ્રકારે ઉપશમ હોય છે, અને એ ઉપશમ શ્રેણી ચડે છે. એટલે એમાં આ 12 પ્રકૃતિઓ આવી: અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજન કસાયની 12 પ્રકૃતિઓ જે છે એનો ઉપશમ. ઉપશમ છે તો એને પૂર્ણ એ શાંતિની દશા હોય છે એ વખતે, કેમ કે કર્મની પ્રકૃતિઓ ફળ આપવા માટે શક્તિમાન હોતી નથી. જેમ ગુરુદેવે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે ભલે અંદર મેલ હોય તે છતાં એ પાણી ઉપર જ આચરી ગયું છે, આચરેલું પાણી તો શુદ્ધ જ છે, મેલ તદ્દન નીચે છે, એટલે અનુભૂતિ તો શુદ્ધની એ વખતે થાય છે. અને એટલા માટે જ એ ઉપશમ શ્રેણી ચડી અને જયારે 11મા ગુણસ્થાને જાય છે તો ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું છે, પણ એનો સમય અંતર્મૃતથી વધારે સમય રહેતો નથી. એ પછી પાછા આવે છે, પાછા ફરે છે અને છેવટે 7મા ગુણસ્થાને, અને પછી 7મા ગુણસ્થાનેથી પાછા સ્વવિકલ્પ થાય એટલે 6ઠ્ઠે ગુણસ્થાને આવે છે. તો એ વાતને આ રીતે જયારે સમજવામાં આવે તો ખ્યાલ આવે કે કેમ ઉપશમની અહીંયા વાત કરવામાં આવે. હવે બીજી રીતે વિચાર કરીએ કે જો એક શપક શ્રેણી ચડે છે, તો આ જે 12 પ્રકૃતિ જે છે દર્શન મોહનીયની વાત અને અનંતાનુબંધીની વાત એનો તો ક્ષય કરી ચૂક્યા છે, એક સમ્યક દ્રષ્ટિ છે. તો બાકી રહેલી જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓની અંદર જે અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય, સંજન કસાય એની એ 12 પ્રકૃતિ જે છે એનો પૂર્ણપણે ક્ષય કરે છે, અને 9 કસાયના કારણભૂત જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એનો પણ ક્ષય કરે છે. એટલે એમ 21 પ્રકૃતિનો ક્ષય કરે છે. ત્યારે એ ક્ષપક શ્રેણી ચડે છે. એટલે આ રીતે ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીને સમજવાની છે. તો અહીંયા કહે છે કે આ જે કાર્ય થાય છે તે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સાંપ્રાય નામના 3 ગુણ સ્થાનના સમયમાં થાય છે. અને એનું પણ જુદું જુદું વર્ણન અપૂર્વકરણ કરતા અનિવૃત્તિકરણમાં શું થાય અને અનિવૃત્તિકરણ કરતા સૂક્ષ્મ સાંપ્રાયમાં શું થાય એનું કેવળી ગમ્ય જુદું જે વર્ણન જે છે એ પણ આપણને પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં સમજીએ તો એમાં તો ખરેખર તો શુદ્ધિની વૃદ્ધિ જ થાય છે. અપૂર્વકરણની અંદર જે થાય છે એના કરતા પરિણામો જે છે અનિવૃત્તિકરણના એવા છે કે એમાં વિશેષ શુદ્ધિ થાય છે. અને સૂક્ષ્મ સાંપ્રદાયમાં એ બધાનો જ્યારે એ વખતે ક્ષય થવાનું ચાલુ થઈ ગયું છે અને સૂક્ષ્મ સાંપ્રદાયમાં એ બધાનો ક્ષય થાય છે સામે રહેલી પ્રકૃતિનો, અને એવી શુદ્ધિની વૃદ્ધિ થતા સૂક્ષ્મ સાંપ્રદાય 10મું ગુણસ્થાન એના છેલ્લા સમયે તો બાકી રહેલી છેલ્લી જે પ્રકૃતિ જે છે લોભની પ્રકૃતિ એનો પણ, એટલે એ લોભની છેલ્લી પ્રકૃતિ જે મુનિને જે છે તે એનો પણ એને ક્ષય થઈ જાય છે. એટલે પછી કોઈ ચારિત્ર મુનિ કર્મની પ્રકૃતિ ઉદયમાં રહેતી નથી, સત્તામાં રહેતી નથી, અને એમ પછી એ 12મા ગુણસ્થાને આવે છે. એટલા માટે એને ક્ષીણ મોહ કહેવામાં આવે છે. એટલે કે મોહની કર્મની બધી પ્રકૃતિનો ક્ષય કરી ચૂક્યા છે. જો એને બદલે એ ઉપસમ શ્રેણી ચડે છે તો એ 11મા ગુણસ્થાને આવે છે, તો એને ઉપસમ મોહ કહેવામાં આવે છે, ઉપશાંત કષાય ગુણસ્થાન કહેવામાં આવે છે. તો હવે અહીંયા વાંચીએ છીએ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સાંપ્રદાય એ 3 ગુણસ્થાનોમાં સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીય કર્મની 21 પ્રકૃતિઓને ઉપસમાવી ઉપશાંત કષાય ગુણસ્થાને 11મા ગુણસ્થાનને એ પ્રાપ્ત થાય છે. અને જો મોહનીય કર્મની પ્રકૃતિઓને ક્ષપાવવાનો એટલે એનો ક્ષય કરવાનો પ્રારંભ કરે તો આ 3 ગુણસ્થાનમાં મોહની 21 પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી એનો ક્ષય કરી ક્ષીણ કષાય નામના 12મા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. જે 12મા ગુણસ્થાને જે આત્મા આવ્યો છે એ આત્મા હવે કાંઈ પાછો ફરવાનો નથી. એની નિમિત્ત તરીકે પણ હવે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ રહી નથી, એનો તો ક્ષય થઈ ગયો છે. દર્શન મોહનીયની 3 પ્રકૃતિઓ અને ચારિત્ર મોહનીયની 16 અને 9 25 પ્રકૃતિઓ, તો 25 અને 3 28 પ્રકૃતિઓનો તો એને ક્ષય થઈ ગયો છે સંપૂર્ણપણે. જ્યારે 12મા ગુણસ્થાને આવે છે ત્યારે એને મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ ચૂક્યો છે. અને 12મા ગુણસ્થાને હવે બાકી રહેલી જે ઘાતી કર્મની પ્રકૃતિ 3 જે કહેવામાં આવે છે, તો એ મુખ્યપણે 3, તો એનો પછી એ ત્યાં ક્ષય થાય છે અને એ 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા થાય છે. તો અહીંયા હવે કહે છે કે ક્ષીણ કષાય નામના 12મા ગુણસ્થાનને જ્યારે પ્રાપ્ત થાય છે તો પછી શું થાય છે કે છે કે આ પ્રમાણે ત્યાં પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનો શુક્લ ધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. એટલે આ 3 ગુણસ્થાનમાં જે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સાંપ્રદાય એ 8મા, 9મા અને 10મા એ 3 ગુણસ્થાનની અંદર જે 8માથી જે એને શુક્લ ધ્યાન શરૂ કર્યું હતું, તો એ શુક્લ ધ્યાન અહીંયા 12મે આવે છે તો એ શુક્લ ધ્યાન સહિત છે. એવા શુક્લ ધ્યાન સહિત છે એ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામના શુક્લ ધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પ્રવર્તે છે એટલે એવા શુક્લ ધ્યાન સહિત છે, શરૂ નથી થતું. પછી 12મા ગુણસ્થાને તો બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. અહીંયા તો એ શુક્લ ધ્યાન સહિત છે. આ પૃથક્ત્વ વિતર્ક નામનું શુક્લ ધ્યાન જે છે એ 8મા, 9મા, 10મા ગુણસ્થાનમાં હોય છે અને 12મે આવે છે ત્યારે એ સહિત હોય છે. હવે પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું જે શુક્લ ધ્યાન છે એની અંદર એ સમયે સમયે એને વિશુદ્ધતા વર્ધમાન થતી જાય છે. તો એને જરાક સમજાવ્યું છે અહીંયા, અને એમાં એમ કે છે કે પૃથક એટલે જુદા જુદા, વિતર્ક એટલે શુદ્ધ જ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું વ્યંજન અર્થાત અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન વચન કાયાના યોગનું પલટવું. પૃથક એટલે જુદા જુદા, એ તો સમજાય એવું છે. પછી વિતર્ક અને વિચાર એમ 3 શબ્દો છે ને, તો જુદા જુદા વિતર્ક એટલે શ્રુત જ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું, વિચારમાં અર્થનું, વ્યંજન એટલે અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન વચન કાયાના યોગનું પલટવું. એમ વ્યંજનમાં 3નું પલટવું એમાં સમજવાનું છે. તો એ વિચાર છે. હવે આ પલટવું જે થાય છે એ યોગનું પલટવું થાય છે, તો
યોગ તો મન, વાણી અને કાયાના ત્રણના યોગનું પલટવું થાય છે. તો કોઈને એમ પ્રશ્ન થાય કે મન સાથે જોડાય, વાણી સાથે જોડાય, કાયા સાથે જોડાય, યોગ એમ વારંવાર બદલ્યા કરતો હશે, શું થતું હશે? એવી રીતે અહીંયા જે અક્ષર, શ્રુત જ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે એ અર્થ, તો એ અર્થનું પણ પલટવું થયા કરે અને વ્યંજનનું પલટવું, અર્થાત એ અક્ષર વસ્તુના નામનું જે એનું વસ્તુ જે વાચ્ય જે છે તે, અને આ મનના યોગનું એ બધું પલટવું થયા કરે. તો પછી કેવી રીતે ધ્યાન રહે, આવો પ્રશ્ન થાય. એટલે આ બધું પલટવું થાય છે એ વાત અહીંયા કરી. આ પહેલા પ્રકારના શુક્લ ધ્યાનમાં થાય છે. એટલે એને પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનો શુક્લ ધ્યાનનો પહેલો પાયો વર્તે છે એની વાત કરી. એ શુક્લ ધ્યાન હોય છે. તો કહે છે કે આ પહેલા શુક્લ ધ્યાનમાં થાય છે. તો ત્યાં અર્થ તો દ્રવ્ય ગુણ પર્યાયની પલટના છે. અર્થાત દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર અને પર્યાયથી પર્યાયાંતર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાંતર તથા યોગથી યોગાંતર છે. આ પલટવું, અહીંથી અહીંયા બદલવું, એને પલટવું કહેવામાં આવે. યોગાંતર અથવા તો દ્રવ્યથી પલટવું એટલે દ્રવ્યાંતર. હવે દ્રવ્ય તો એનું એકનું એક જ છે, છતાંય એ દ્રવ્યાંતર થયું તો ક્યાં થયું? શું બીજા દ્રવ્ય તરફ દ્રષ્ટિ થાય છે? ના, એવું નથી. પોતાના જ દ્રવ્યને વિશે જ એવું દ્રવ્યાંતર થાય, ગુણાંતર થાય. અને એની વાત હવે કરવી છે. એટલે પહેલા એનો પ્રશ્ન કર્યો કે ધ્યાન તો એકાગ્ર ચિંતા નિરોધ છે, પણ પલટવાને ધ્યાન કેમ કહી શકાય? આ પલટવું કહો છો, પૃથક શબ્દનો અર્થ કયો કે જુદું જુદું, અને પછી એમાં વિતર્ક છે, વિચાર બે વાત કરવામાં આવી છે. તો એમાં એ પલટવું થાય તો પછી એકાગ્ર ચિંતા નિરોધ જે ધ્યાનની વ્યાખ્યા કરવામાં આવે છે ત્યાં એકાગ્રતા તો રહી નહીં, પલટવું થઈ રહ્યું હોય તો. આ પ્રશ્ન કર્યો છે. તો એનું સમાધાન આપે છે. એટલે વધારે સ્પષ્ટતા કરે છે કે જેટલી વાર એક જ્ઞેય ઉપર ઉપયોગ સ્થિર થાય તે તો ધ્યાન છે. જેટલો સમય એક જ્ઞેય ઉપર જ્યારે સ્થિર થાય છે તો ધ્યાન છે. અહીંયા તો એક જ જ્ઞેય ઉપર જ છે, આત્મા ઉપર જ એની દ્રષ્ટિ સ્થિર થયેલી છે. અને ત્યાંથી પલટાઈ અને બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. પણ એ બીજું જ્ઞેય બાહ્ય પર જ્ઞેય નથી, એ પર જ્ઞેય નથી. ધ્યાન છે, ધ્યાનમાં જ છે. અને એક જ્ઞેય અંદરમાં ને અંદરમાં જ્ઞેય પલટે છે, અંદરમાં ને અંદરમાં. કોઈ બાહ્ય જ્ઞેયની તો અહીંયા વાત જ નથી. તો ત્યાંથી પલટાઈ અને બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. તો એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. હવે અંદરમાં બીજું જે જ્ઞેય થાય છે અને એ પણ ધ્યાન જ છે, બીજું જ્ઞેય થાય છે. એટલે એની વિશે કહે છે કે એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. એટલે અહીં એ સંતાનની જાતિ એક છે. એ બધા જ્ઞેયો જેની ઉપર એ જ્ઞેયો ઉપર એકાગ્રતા થાય છે અંદરમાં, એ બધાની જાત એક છે, એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય છે ત્યાં જાતાને પલટવાની ઈચ્છા નથી. ધ્યાન કરનાર જે છે એને કાંઈ ઉપયોગને પલટાવવાની તો ઈચ્છા નથી, પણ ઉપયોગ પલટાય છે પણ એ અંદરમાં ને અંદરમાં પલટાય છે. એને ફક્ત સમજવાની અપેક્ષાથી આપણે એમ સમજી શકીએ કે પોતે જ્ઞાન સ્વભાવી એમ જે ચાલતું હતું એ ઉપયોગને આનંદ સ્વભાવી એમ ઉપયોગ થાય. રહ્યો તો અંદરમાં ને અંદરમાં, પણ ઉપયોગમાં અને એ શ્રુત જ્ઞાનની વાત જે છે તો એમાં એ અક્ષરોનો જે ભાવ જે છે એ ભાવમાં એમ પલટો થાય. જરાક વિચાર કરીએ. ઉદાહરણ આપીને વાત સમજાવું છું કે કેવી રીતે આપણે સમજવાનું. અંદર સ્થિર થયા છે ભગવાન આત્મા મુનિરાજ, તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, શ્રેણી ચડ્યા છે. 8મા 9મા 10મા ગુણસ્થાનની અંદર પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પહેલું શુક્લ ધ્યાન ચાલે છે. તો એ સમયની અંદર જ્યારે પોતે અંદરમાં જ્ઞેય પલટે છે, એનો અર્થ જ્યારે વિચાર કરીએ તો પોતે જ્ઞાન સ્વરૂપ છે એ ભાવ જે હતો તો એમાં એ જ્ઞાન સ્વરૂપના સ્થાને આનંદ સ્વરૂપ છે એવા ભાવમાં વર્તે. તો પણ એ ગુણથી બીજા ગુણ તરફ ગયા એટલે એમ કહી શકાય કે ગુણાંતર થયું. એને એ જ દ્રવ્યમાં પોતે બદલાયા એટલે દ્રવ્યાંતર પણ એમાં થઈ જાય છે.
અક્ષરને શ્રુત જ્ઞાનની અપેક્ષાથી વિચાર કરીએ તો ભલે શબ્દ એ નથી પણ એનો ભાવ જે છે એ શ્રુત જ્ઞાનનો એ ભાવ છે ને, પોતાને જ્ઞાન સ્વરૂપે શ્રુત જ્ઞાન છે, તો એમાં જ ને એમાં એક બદલાવું થયું છે. એ પોતે જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ એવો ભાવની જગ્યાએ આનંદ સ્વરૂપ કે શાંતિ સ્વરૂપ એવો ભાવ થઈ જાય છે, એટલે એનું પણ બદલાવું થયું છે. તો એમ એ બદલાવું થયું છે, એમ ઉપયોગ પલટ્યો છે. પણ છતાંય ઉપયોગની દિશા પલટી નથી. ઉપયોગની દિશા તો સ્વરૂપ તરફ જ રહી છે. તો આ ઉપયોગનું જે પલટવું જયારે થયું છે, તો એને અહીંયા પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પહેલું શુક્લ ધ્યાન કહે છે, અને એમાં આવું પલટવું થાય છે. હવે એ જ વાતને જયારે આપણે અંતરમાં રાખીએ તો આપણને વધારે અહીંયા સ્પષ્ટ સમજાય છે સમાધાનની અંદર કે જેટલી વાર એક જ્ઞેય ઉપર ઉપયોગ સ્થિર થાય તે તો ધ્યાન છે, અને ત્યાંથી પલટાઈને બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. આનંદની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ એવું પણ સાથે થાય છે. તો એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અને અહીં એ સંતાનની જાતિ એક છે, એની જાતિ એક જ છે. આત્માના નો જ અનુભવ છે, એમાં બીજો કોઈનો અનુભવ નથી, બીજું બાહ્ય કોઈ જ્ઞેય નથી. તો એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઈચ્છા નથી, એને કઈ ઈચ્છા નથી થતી, એ સહજ પલટાય છે. જો ઈચ્છા હોય તો પછી રાગ સહિત થાય, ને રાગ સહિત હોય તો પછી ધર્મ ધ્યાન ઠરે. અહીંયા ધર્મ ધ્યાન નથી, અહીંયા શુક્લ ધ્યાન છે. એટલે રાગ સહિત ઈચ્છા સહિત નથી, ઉપયોગને ઈચ્છા સહિત પલટાવતા નથી. અહીં અવ્યક્ત રાગ છે, અવ્યક્ત જે ખ્યાલમાં ના આવે એવો રાગ અવ્યક્ત રાગ છે. કેમ કે પેલી પ્રકૃતિ છે ને, જે પૂર્ણપણે એનો ક્ષય થયો ન હોય, એટલે એ રાગ છે. પણ તે કેવળ જ્ઞાન ગમ્ય રાગ છે, જે કેવળી ભગવાનના જ્ઞાનમાં આવે એવો રાગ છે. પોતાને તો એ રાગનો ખ્યાલ પણ આવે નહીં. આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી, એટલે ધ્યાન કરનારને એ ખ્યાલમાં આવે એવો રાગ નથી. પોતે શુદ્ધ ઉપયોગ રૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે. જો અહીંયા પણ સમજવા જેવું છે કે પોતે તો શુદ્ધ ઉપયોગ રૂપ બન્યો છે, આપણે એ તો સમજીએ છીએ, આત્મા સાથે જોડાયો છે, ઉપયોગ શુદ્ધ છે. તો એ વખતે એને એ પલટનાનું પણ એ જ્ઞાતા જ છે એમ જયારે કહ્યું છે, તો એ વખતે એ શબ્દ પ્રમાણે એ જ્ઞાતા આપણે કહીએ છીએ એવું નથી, પણ એને એના જ્ઞાનનો જ વિષય છે. અનુભૂતિ એ જ્ઞાનનો જ વિષય છે, જ્ઞાનની જ પર્યાય છે. એટલે એ પલટવું જે થાય, આનંદનું, શાંતિનું, આ બધું જે છે એ પણ એનો પણ એક જ્ઞાતા જ છે. અને પોતે કોઈ ઈચ્છાપૂર્વક એ પલટાવે છે ઉપયોગ એમ પણ નથી. અને પલટાવવું કે છે આચાર્ય ભગવાન કે પલટાવવું એ ક્ષયોક્ષમ જ્ઞાનનો સ્વભાવ છે. ત્યાં સુધી ક્ષયોક્ષમ જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી. તો ક્ષયોક્ષમ જ્ઞાનની અંદર આવું પલટવું હોય, એ ક્ષયોક્ષમ જ્ઞાનનો સ્વભાવ છે. પણ અહીંયા પલટવું થાય છે તે પણ અંતરમાં જ થાય છે. કોઈ જ્ઞેય બદલાતું નથી, કોઈ બાહ્ય જ્ઞેયની તો કોઈ વાત નથી. ઉપયોગ તો સ્વમાં જ રહ્યો છે. તો કે છે કે એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો નથી. પલટવું થાય છે એટલે એક ક્ષયોક્ષમ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે એનો અર્થ એ થયો કે એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો નથી. એ શુક્લ ધ્યાન એવું નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે. એટલે અહીંયા એને રાગ નથી, રાગનું કારણ નથી, ઉપયોગની દિશા પણ 12માં નથી. એટલે એ છે તો શુક્લ ધ્યાન, પણ પલટવું થાય છે અને રાગ વિના થાય છે. ફક્ત અવ્યક્ત છે રાગ, પણ એટલે એને શુક્લ ધ્યાન નામ આપવામાં આવ્યું છે. ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાનમાં જે ઉપયોગ પલટે છે, ઈચ્છાપૂર્વકનો ઉપયોગ પલટે છે, એટલે આ શુક્લ ધ્યાન. પણ પલટવું જે કહેવામાં આવ્યું તો ત્યાં સુધી એને શું છે, ક્ષયોક્ષમ જ્ઞાનને કારણે થયું છે. હજી કેવળ જ્ઞાન નથી થયું, એટલે ત્યાં સુધી આ વાત કહેવામાં આવી. હવે એના પછી જે પલટવું પણ બંધ થઈ જાય છે, તો એ બીજું શુક્લ ધ્યાન જે છે, અને બીજું શુક્લ ધ્યાન એ 12મા ગુણસ્થાને એ પ્રગટ કરે છે. અને ત્યાર પછીથી કેવળ જ્ઞાન થાય છે. પછી કેવળ જ્ઞાન થાય છે. હજી અહીંયા સુધી જે છે ત્યાં સુધી પણ આ શુક્લ ધ્યાન, પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થયું છે, અને એ 12મા ગુણસ્થાને આવે છે.
તો ત્યાં સુધી પણ એ જ્ઞાનને અહીંયા એમ લીધું છે કે ક્ષયોક્ષમ જ્ઞાન લેવામાં આવ્યું છે. આ વાત પણ આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પછી હવે આ જે ગાથા છે 484 એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સાહેબે વિસ્તાર કર્યો છે. પહેલા લઈએ અને તે પછીથી શુક્લ ધ્યાનનો બીજો ભેદ જે છે તે આપણે લઈશું. એ પૃથકત્વને બદલે એકત્વ વિતર્ક વિચાર નામનું બીજું શુક્લ ધ્યાન, એની વાત આપણે પછી લઈએ છીએ. તો પહેલા 484મી ગાથા ને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. 484ની ગાથાની શરૂઆત કરી ગુરુદેવ, અને તે પછી એના પછીના બીજા દિવસે ફરી પાછું એમને 483મી ગાથા ઉપર પ્રવચન લીધું અને વાસ્તુ વગેરેની વાત કરી. એ આપણે ગઈકાલે લીધી હતી. એટલે અહીંયા આપણે જયારે લઈએ છીએ તો શરૂઆત જયારે કરી હતી ત્યારે 484ની ગાથા, તો એ અહીંયા સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો એના પાના નંબર 388 પર છે, ત્યાંથી લઈએ છીએ. એમાં થોડોક જ વિસ્તાર છે. તો કહે છે કે અર્થમાં કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી છે, એવી એમાં લીનતા જામે કે પરમાત્મા દશા પ્રગટ કરે તે દશાને શ્રેણી કહે છે. શ્રેણી કહે છે. આત્મા એટલે ઉત્તરોત્તર ગુણસ્થાનમાં આગળ વધે છે, એ શ્રેણી છે. ગુરુદેવે વાત પહેલા કહી કે જેમ સીડી ચડી અને ઉપર જવાય છે એ રીતે છે, ગુણસ્થાનમાં ચડે છે. આત્મા જ્ઞાતા છે, આનંદ સ્વરૂપ છે એવું ભાન છે અને લીનતા પણ છે, અને તે ઉપરાંત વિશેષ લીનતા શ્રેણીમાં જામે છે. આ શ્રેણી ચડે છે એમાં વિશેષ લીનતા જામે છે. એમ એક ધારાવાહી ઉપશમ તથા ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયો થકો. એટલે બંને એક સાથે શ્રેણી છે એમ કહેવાનો આશય નથી, કાં તો આમાં હોય અથવા તો આમાં હોય. એમ એક ધારાવાહી ઉપશમ તથા ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયો થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષય રૂપ કરે છે. તેના કારણે અનંત ગુણી વિશુદ્ધતા થાય છે. આવી રીતે શુદ્ધ થયો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું શુક્લ ધ્યાન ધ્યાવે છે. આ પહેલો પાયો છે. શુક્લ ધ્યાનનો બીજો પાયો 12મે ગુણસ્થાને હોય છે, અને 13મે ગુણસ્થાને ત્રીજો પાયો અને 14મે ગુણસ્થાને ચોથો પાયો હોય છે. તે પછીથી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. ભાવાર્થમાં કહે છે પ્રથમ આત્માનું ભાન હોવું જોઈએ. આત્માના ભાન વિના તો કોઈ વાત જ બનતી નથી. પ્રથમ આત્માનું ભાન હોવું જોઈએ અને ભ્રાંતિનો નાશ થવો જોઈએ. એટલે કે મિથ્યાત્વનો નાશ થયો હોય ત્યારે જ આગળ વાત બને છે. ભ્રાંતિ કહો કે મિથ્યાત્વ કહો. પ્રથમ સમ્યક દર્શન થતા મિથ્યાત્વ પ્રકૃતિના 3 ટુકડા થાય છે. મિથ્યાત્વ નામની કર્મની પ્રકૃતિ જે છે એ જ્યાં સુધી એને સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એ પ્રકૃતિ સત્તામાં એક જ પ્રકૃતિ તરીકે છે. અને સમ્યક દર્શન થાય છે પહેલી વખત ત્યારે પછી એના 3 ટુકડા થાય છે. પછી કદાચ એને સમ્યક દર્શન વમી જાય તો પણ એ મિથ્યાત્વ પ્રકૃતિના એના 3 ટુકડા જ રહે છે. અહીંયા કહે છે કે પ્રથમ સમ્યક દર્શન થતા, પહેલી વખત જયારે સમ્યક દર્શન થાય ત્યારે જે મિથ્યાત્વ દર્શન મોહનીયની પ્રકૃતિ જે છે મિથ્યાત્વ પ્રકૃતિ છે, તો એના એ પ્રકૃતિના 3 ટુકડા થાય છે. મોહનીય કર્મના 2 ભાગ એ તો પહેલેથી જ છે. એક મિથ્યાત્વ જે છે અને બીજું ચારિત્ર મોહનીય. એ 2 ભાગ તો છે. અને ચારિત્ર મોહનીય પ્રકૃતિ જે છે એમાં પેટા પ્રકૃતિઓ 25 છે. જ્યારે આ મિથ્યાત્વની પ્રકૃતિ 1 હોય છે. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન થયું જ નથી ત્યાં સુધી મિથ્યાત્વની 1 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીય કર્મની 25 પ્રકૃતિ એમ 26 હોય. પણ જેવું સમ્યક દર્શન થાય છે એ જ વખતે મિથ્યાત્વની પ્રકૃતિના 3 ટુકડા થાય. એટલે એ 3 અને પેલા 25 એમ મોહનીય કર્મના પ્રકૃતિ 28 પ્રકૃતિ કહેવાય છે. તો અહીંયા એ વાત કરે છે કે પ્રથમ સમ્યક દર્શન થતા મિથ્યાત્વ પ્રકૃતિના 3 ટુકડા થાય છે. તે 3 પ્રકૃતિનો તથા અનંતાનુબંધી કસાયની
ચાર પ્રકૃતિનો ઉપશમ અથવા ક્ષય કરી અને સમ્યક દ્રષ્ટિ થાય છે. ઉપશમ કર્યો હોય છે તો પછી ઉપશમ અંતર્મૂળથી વધારે રહેતો નથી, એટલે એ પછી ક્ષય ઉપશમ કરે છે. ત્યાર પછીથી આગળ કહે છે કે ત્યાર પછી નિર્ગ્રંથ મુનિપણું આવે છે. હવે આ તો ચોથું ગુણસ્થાન આવ્યું. આ તો જયારે એને એ 7 પ્રકૃતિ જો ગઈ છે એનો ઉપશમ પછી ક્ષયોપશમ થયો છે અથવા તો ક્ષય થયો છે, ત્યારે તો એને હજી ચોથું ગુણસ્થાન છે. પણ પછી એ વારંવાર એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને પછી અપ્રત્યાખ્યાના વર્ણની કર્મની પ્રકૃતિઓ જે છે એનો પણ એ જ રીતે એ ક્ષયોપશમ કરે છે. તો એને 5મું ગુણસ્થાન હોય છે અને ત્યારે એને બાહ્યમાં એવા 11 પ્રતિમા પૂર્વકનું ચારિત્ર હોય છે, એટલે 12 વ્રત વગેરે હોય છે. અને એથી વિશેષ પુરુષાર્થ કરે છે, એ મુનિ દશા અંગીકાર કરે છે. અને 12માં ચોખ્ખું દ્રવ્યલિંગ છે અને ધ્યાનમાં એ પહેલા જ એ અંતરંગ દશા એની 4થા કે 5મા ગુણસ્થાનની હોય ત્યાંથી એ 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. અને પછી જયારે બહાર આવે છે અને 12માં એને 6ઠ્ઠા ગુણસ્થાન જેવું શુદ્ધ દ્રવ્યલિંગ હોય છે તો એને 6ઠ્ઠું ગુણસ્થાન કહેવામાં આવે છે. તો એ વાત હવે લે છે એટલે કહે છે કે ત્યાર પછીથી નિર્ગ્રંથ મુનિપણું આવે છે. તે મુનિને વસ્ત્ર આદિનો રાગ હોય નહીં. ગુરુદેવ દરેક વખતે મુનિની વાત આવે ત્યારે આપણને આ વાત તો કહે જ છે, અને એ વખતે એ વાત કહેવા પાછળનું પ્રયોજન હતું. કોઈને એમ થાય કે દરેક વખતે ગુરુદેવે આ હજારો વખત એક જ વાત કેમ કરી છે. કેટલાકને મનમાં એમ થાય કે દરેક વખતે ગુરુદેવે કેમ વસ્ત્ર રહિત મુનિ કહ્યું છે. એનું કારણ હતું, ગુરુદેવે સ્થાનકવાસી સંપ્રદાયની દીક્ષા લીધી તો વસ્ત્ર સહિત હતા અને એમને કાંજી મુનિ કહેવામાં આવતા હતા. કાંજી સ્વામીને કાંજી મુનિ કહેવામાં આવતા હતા. સ્થાનકવાસીમાં સામાન્ય રીતે મુનિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અને જ્યારે ગુરુદેવને એ વાતનો ખ્યાલ આવે છે કે મુનિ પણ કેવું હોય, તો નગ્ન દિગંબર મુનિ હોય એને જ મુનિ કહેવાય. અને નગ્ન દિગંબર હોય એટલું જ નહીં, પણ 7મા ગુણસ્થાનની ભૂમિકા સાથે છે. ત્યારે ભાવલિંગી અને દ્રવ્યલિંગ પણ ચોખ્ખું અને ભાવલિંગી એવા મુનિ હોય એને મુનિ કહેવાય. એ સિવાય મુનિ પણ હોય જ નહીં. અને નિર્ગ્રંથ પણ હોય મુનિને બાહ્યમાં અને અંતરંગમાં, ત્યારે એ મુનિ દશા કહેવાય. તો આ વસ્ત્ર જે છે તો વસ્ત્ર નિમિત્ત તરીકે છે. વસ્ત્ર રાખવાનો વિકલ્પ ઉઠ્યો છે એનો અર્થ જ એ છે કે હજી એ મુનિ દશાથી પૂર્ણપણે નિર્ગ્રંથપણું નથી. તો પછી મુનિ કેવી રીતે કહેવાય? આ વાતને લીધે એમને પરિવર્તન કર્યું. ત્યાર પછીથી હંમેશા પોતાને એમ કહેતા હતા કે અમે મુનિ નથી, અમે તો ગ્રહસ્થ છીએ, એમ કહેતા હતા. એટલે આ વાત પોતાના ઉપર રાખી અને વારંવાર ગુરુદેવ કહે છે કે મુનિને તો વસ્ત્ર આદિ નો રાગ હોય નહીં, મુનિ વસ્ત્ર સહિત હોય નહીં, એવી વાત વારંવાર આવે છે. એટલે એમ સમજવાનું છે, એમાં કોઈની ટીકા કરવાનો આશય નથી. પોતાની જ વાતને એમણે દોહરાવી છે. ના, એવું મુનિપણું નહીં. તો કહે છે કે તે મુનિને વસ્ત્ર આદિનો રાગ હોય નહીં. તે મુનિપણામાં વિશેષ ઉગ્રતા કરી અતિશય લીનતા કરે, સ્વરૂપમાં અતિશય લીનતા કરે ત્યારે શ્રેણી ચડે છે, શ્રેણીનો આરંભ થાય છે. અને તેમાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો વર્તે છે. 8મું, 9મું, 10મું એ 3 ગુણસ્થાનની વાત શુક્લ ધ્યાનમાં 8માંથી શરૂ થાય છે. એની વાત હવે કરશે. પણ એના પછીના દિવસે પૂજ્ય ગુરુદેવે એ 483મી ગાથા જે છે ફરીથી લીધેલી. 484 ને બદલે 483માં અહીંયા નંબર ખોટો છે, આપણે જાણીએ છીએ 2 નંબરનો ફેર છે. અને એ આપણે ગઈ વખતે વાંચનમાં લઈ લીધું છે. અને પછી એની સાથે વાસ્તુ વગેરેની પણ વાત કરી હતી, એ પણ આપણે વાંચનમાં લીધું છે. વાસ્તુની વાત કરી હતી એ પણ. અને એ પછીથી ગુરુદેવે 400 ગાથા 482 એટલે કે 484 નો અર્થ અહીંયા શુક્લ ધ્યાનની વાત અહીંયા કરે છે. તો હવે આગળ આપણે પાના નંબર 391 ઉપર અહીંયા ત્રીજો પેરેગ્રાફ છે ત્યાંથી લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે ગાથા 482
84 નો અર્થ, 82 એટલે 84 નો અર્થ. તો ઉપશમ તથા ક્ષપક બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો સમય સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંત ગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું શુક્લ ધ્યાન ધ્યાવે છે. આત્માની શાંતિની પ્રતીતિ થતા અંતરમાં એવી જમાવટ થઈ જાય છે કે નગારા વાગે, શરીરને સિંહ કરડે અથવા કોઈ પણ પ્રાણી કરડે છતાં આત્માનું ધ્યાન તૂટે નહીં. એવા ધ્યાનને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કહે છે. ને અહીંયા તો શુક્લ ધ્યાનની વાત છે. તો ધર્મ ધ્યાનમાં પણ મુનિરાજને 7મા ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદન હોય છે ત્યારે 12માં જે ઉપસર્ગ હોય એ તરફ લક્ષ જતું નથી, એમનું ધ્યાન તૂટતું નથી ધર્મ ધ્યાનની અંદર. કેમ કે ધર્મ ધ્યાન તો 4થા થી 7મા ગુણસ્થાન સુધી કહ્યું છે, અને શુક્લ ધ્યાન છે તો એનાથી પણ વિશેષ છે 8મા, ત્યારે તો 8મું ગુણસ્થાન છે. આગળ કહે છે, ગુરુદેવ સમજાવે છે કે જેમ વિષય આસક્ત જીવો વેશ્યા નાચતી હોય તો એના પ્રેમમાં તલ્લીન થઈ જાય છે, તેમ પૈસા, સ્ત્રી, શરીર આદિ પર પદાર્થમાં જેણે સુખ માન્યું છે અને તેમાં એકાગ્ર થઈ જાય છે એને સ્વની એકાગ્રતાની ખબર નથી, ભૂલી જાય છે. જીવન પર્યંત એને યાદ નથી આવતું કે પોતે આત્મા છે, શુદ્ધ છે, અવિનાશી છે, નિત્ય છે. આ વસ્તુ યાદ જ નથી આવતી. ક્યારેક વાંચ્યું હોય છે પણ એ બધા પૈસા ને એની પાછળ એટલો બધો લાગી જાય છે. મોટા મોટા ઉદ્યોગપતિ વગેરેનો વિચાર કરીએ, કેટલી પ્રકારે અનેક પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ આ તે બધામાં એવા રચા પચા હોય, એમને એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ આવતો નથી, એટલા બધા એમાં હોય. અને જીવનના અંતે ક્યારેક કોઈ એવા મહામુનિ મળી જાય અને જયારે આત્માની વાત કરે તો હા એ વાત તો અમે પહેલા પણ સાંભળી હતી. તો ભાઈ તે આટલા બધા વર્ષો તો ભૂલી ગયો. ગુરુદેવ એ વાત અહીંયા તો કરે છે. પૈસા, સ્ત્રી, શરીર આદિ પર પદાર્થમાં જેણે સુખ માન્યું છે અને તેમાં એકાગ્ર થઈ જાય છે, એને સ્વની એકાગ્રતાની ખબર નથી. સ્વમાં કેમ એકાગ્ર થવાય એની ખબર નથી, સ્વ શું છે એની પણ ખબર નથી. આપણે 12મા ને 12મા અનેક પ્રકારે વિકલ્પો કર્યા કરીએ છીએ, કારણ કે એમાં સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ, એમાં કર્તાપણાની બુદ્ધિ છે, એટલે આત્માને વારે વારે ભૂલી જઈએ છીએ. 2 વખત સવાર સાંજ સાંજના 2 સ્વાધ્યાય અને બસ કેટલાક તો વચ્ચે બપોરે પણ સ્વાધ્યાય કરતા હોય, તે છતાં પણ જેવો સ્વાધ્યાય પતે કે તરત જ બીજી બધી વાતમાં કરવાપણાનો ભાવ, એ નહીં કરીએ તો આમ થશે, એમાં સુખની બુદ્ધિ, એ થઈ જાય તો સારું. આ બધા વિકલ્પો કેમ ચાલે છે? આ વાતને અહીંયા આપણે સમજવાની છે કે સ્વની એકાગ્રતાની ખબર નથી. સ્વમાં એકાગ્રતા એકવાર થાય છે, અનુભૂતિ થાય છે, પછી એ બધું બહુ મોડું પડી જાય છે, એ બધા પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. ગુરુદેવ સમજાવે છે કે જેને સ્વની એકાગ્રતાની ખબર નથી અને તે પણ વેશ્યામાં લીન થવા જેવું છે. ફક્ત વિષય બદલાયો એટલું જ, બાકી તો 12મા ને 12મા જ રહ્યો ને. ગુરુદેવ કહે છે કે જેમ વેશ્યા 2 ઘડી નાચ કરી ને ચાલી જાય પણ એની થાય નહીં, એમ પૈસા, શરીર આદિ અમુક કાળ રહીને ચાલ્યા જાય. પૈસા અમુક કાળ રહીને ચાલ્યા જાય. કોઈ કે ના અમારે તો જીવન પર્યંત પૈસા રહ્યા, અમારે તો આ બધી સમૃદ્ધિ સામગ્રી બધી રહીને. ભાઈ એ રહી તો ભલે રહી, તું એને છોડીને ચાલ્યો જવાનો છે, તું ક્યાં અહીંયા કાયમ શાશ્વત રહેવાનો છે એની સાથે. એ તો સંયોગે કરી અને તને પ્રાપ્ત હતું. એ સંયોગ બદલાય એમાં 2 રીતે બદલાઈ શકે. કાં તો એ સામગ્રી જે છે એ દૂર ચાલી જાય, કાં તો તું સામગ્રીથી દૂર ચાલ્યો જાય. આચાર્ય ભગવાને આપણને એ વાત કહી છે પણ આપણને એ બેસતું નથી. પૈસા, શરીર આદિ નો સંયોગ અમુક કાળ સુધી જ રહે છે. 2માંથી સંયોગ થયો ને, આ જીવને એનો સંયોગ થયો છે ને, તો સંયોગમાં 2 છે, એ સામગ્રી છે અને પોતે છે. તો 2 છે એટલે સંયોગ છે. હવે આ સંયોગ નો વિયોગ થવો એટલે 2માંથી કોઈ પણ એક ખસી જાય, તો પોતે ખસી જાય, આયુષ પૂરું થઈ જાય, કાં તો એ સામગ્રી ખસી જાય. પણ એ તો થવાનું નિશ્ચિત છે, કેમ કે સંયોગ છે એટલે વિયોગ ન થાય એમ બને જ નહીં.
અમુક કાળ રહી અને ચાલ્યા જાય છે. તે આત્માના થતા નથી, આત્માની સાથે બીજા ભાવમાં જતા નથી, આત્માની સાથે જતા નથી. તો એમાં જે પ્રેમ કરી અને લીન થાય છે તે વેશ્યામાં જ લીન થવા જેવું છે. એ એને પ્રાપ્ત થતું નથી, હંમેશ માટે રહેતું નથી. ગુરુદેવ વળી પાછા ફરીથી સમજાવે છે કે કોઈ કહે કે વેશ્યા તો નખરા કરે છે. શું કે છે? કોઈ કહે કે વેશ્યા તો નખરા કરે છે, પૈસા આદિ ક્યાં નખરા કરે છે? એટલે માટે એમાં તો બંનેમાં તો ફેર છે. અને શરીર આદિ તો પોતાનું છે એમ પણ પાછું એને રહે છે. એટલે પૈસા તો ક્યાં નખરા કરવાના છે? પૈસા તો મારા છે તો મારા જ રહેવાના છે ને, મારું શરીર છે. આવો જ એને વિકલ્પ ઉઠે છે. એને પણ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ શરીર ક્યાં એક સરખું રહે છે, અને આવા શરીર તો અનંતવાર પ્રાપ્ત થયા. જે ભાવમાં ગયો એ ગતિને અનુસાર શરીર એને પ્રાપ્ત થયા છે. ચારે ગતિમાં શરીરો પ્રાપ્ત થાય છે. શરીર આદિ અનંતવાર આવીને ચાલ્યા ગયા છે, પોતે ત્યાંથી ચાલ્યો ગયો છે. લક્ષ્મી પણ વેશ્યાની જેમ ફયાફર કરે છે. લક્ષ્મી એક સરખી રહેતી નથી, કેમ કે અત્યારે તો પહેલાના જેવા પુણ્ય પણ નથી. પુણ્ય હોય તોય પણ પાછા બદલાઈ જાય ને, એ ક્યાં એક સરખું રહે છે. પરના પ્રેમ વાળો લક્ષ્મી આદિમાં મીટ માંડે છે, તેમ જો આત્મામાં અંતરદ્રષ્ટિ રાખીને, અંતરદ્રષ્ટિ કરીને આત્મામાં મીટ માંડે તો ધર્મ ધ્યાન થાય, અને પછી આગળ વધીને શુક્લ ધ્યાન પણ થાય. તે શુક્લ ધ્યાન થતા કર્મોનો ઉપશમ અને ક્ષય થાય છે. એની વાત આગળ કરે છે. ભાવાર્થમાં કહે છે કે પ્રથમ મિથ્યાત્વની 3 અને અનંતાનુબંધી કસાયની 4 પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય કરી સમ્યક દ્રષ્ટિ થાય છે. હમણાં આપણે વાંચનમાં લીધું એ જ વાત છે. આગળ કહે છે કે અહીં તો કહે છે કે એક વાર ગુરુદેવ કહે છે કે એક વાર કૌતૂહલ તો કર. ઘણી બધી વસ્તુ માટે આપણને કુતૂહલ થાય છે, તો કહે છે કે અહીંયા એક વાર કૌતૂહલ તો કર. તો શું છે જાણવાનો માટે કુતૂહલ તો કર. શેના સંબંધી કૌતૂહલ કરવાની વાત છે? આત્મા સંબંધી. આ આત્મા કેવો છે એકવાર જાણવાનો પ્રયત્ન કર તો ખરો. કે છે કે એકવાર કૌતૂહલ તો કર અને સ્વતત્વની રુચિમાં પ્રવેશ તો કર. આમ કરવાથી તારી ભ્રાંતિનો નાશ થયા વિના રહેશે નહીં. ભ્રાંતિ ચાલી જશે. પછી ભલે અલ્પરાગ અને દોષ અને વિષય કસાયના ભાવ હોય, પણ એની રુચિ અને એમાં સુખ છે એવી બુદ્ધિ છૂટી જશે. એકવાર ભ્રાંતિનો નાશ થયો એટલે કે સમ્યક્ત્વ પ્રગટ થયું, પછી કદાચ હજી રાગ રહ્યો છે તો અલ્પરાગ છે, દોષ છે, વિષય કસાયના થોડા ભાવ પણ રહ્યા હોય, પણ એ રુચિપૂર્વકના નહીં રહે, એની રુચિ નહીં રહે. એને એમ જ થશે કે હવે ક્યારે હું સ્વરૂપનો અનુભવ કરું. અને એમાં એ બધા વિષય કસાયના ભાવ જે કંઈ છે એમાં એને સુખની બુદ્ધિ ચાલી જશે. એટલે એને વૈરાગ્ય આવશે, જ્ઞાન સહિતનો વૈરાગ, અનુભૂતિ સહિતનો વૈરાગ પ્રગટ થશે. એ બુદ્ધિ જ છૂટી જશે. એમાં આ રાગમાં, વિષયમાં, એ બધામાં સુખ છે એવી રુચિ નહીં રહે, અને એવી બુદ્ધિ પણ છૂટી જશે કે એમાં સુખ છે. તો એવા જ્ઞાનીને, એવા સમ્યક દ્રષ્ટિને મોહની 7 પ્રકૃતિનો ઉપશમ અથવા ક્ષય થયા વિના રહેતો નથી. એ તો એને થાય છે. એ જ સમ્યક્ત્વ છે. એને જ આપણે સમ્યક દર્શન કહીએ છીએ. અને એવું થાય છે ત્યારે જે પરિણામ છે એને આપણે રત્નત્રયના પરિણામ કહીએ છીએ. ગુરુદેવ આગળ સમજાવે છે કે આત્માને જ્યારે પ્રથમ સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મોહનીયના 3 ટુકડા થાય છે. દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના 3 ટુકડા થાય છે. એક મિથ્યાત્વ પ્રકૃતિ હતી, એને બદલે 3 થઈ જાય છે. મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક પ્રકૃતિ, એમ 3 ટુકડા થાય છે. જેવી રીતે ગુરુદેવ ઉદાહરણ આપીને સમજાવે છે કે ગંટલામાં મગ ભરડે ત્યારે આખો મગ, અડધો મગ અને પછી મગના નાના ટુકડા, એમ 3 પ્રકાર થાય છે. તેમ દર્શન મોહનીય પ્રકૃતિ 3 ભાગમાં વહેંચાય છે.
આત્માનું ભાન થતા તે 3 પ્રકૃતિનો અને અનંતાનુબંધીની 4 પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય થાય છે. આત્મામાં આનંદ છે એની અરુચિ કરવી અને પરમાં આનંદ છે એમ માની પરની રુચિ કરવી તે અનંતાનુબંધી ક્રોધ છે. જો સાથે ને સાથે અનંતાનુબંધી પણ ગુરુદેવે સમજાવ્યું. અનંતાનુબંધી એટલે શું? તેને કારણે અનંત અનુબંધ પડે એમ આપણે સાદું કહી દઈએ છીએ, પણ એમ નહીં, આખી વાતને સમજવી પડે. વસ્તુ સ્વરૂપ જેવું છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, એ વાણીનો વિરોધ કરવો, એ વાણીના કહેનારાનો વિરોધ કરવો એટલે દેવ ગુરુ શાસ્ત્રનો વિરોધ કરવો, જીનવાણીનો વિરોધ કરવો એ અનંતાનુબંધીનો ક્રોધ છે. કેમ કે તેમાં પરનો રાગ અને આત્માનો દ્વેષ થયો. વળી આત્માને ચૂકી અને પરનું અભિમાન કરવું, પરના કામ અમે કર્યા, અમે હતા તો આ કામ થયું, એ અનંતાનુબંધી માન છે. આત્માનો જેવો સ્વભાવ છે એવો ન માનતા બીજી રીતે માનવો એટલે ભગવાનની વાણીથી વિપરીત માન્યતાને સ્વીકારવીને ભગવાનની વાણીનો વિરોધ કરવો. એમાં અભિમાન કર્યું તો એ અનંતાનુબંધી માન છે. અમે જે જાણીએ એ સાચું છે, ભગવાને કહ્યું છે એનો વિચાર ન કરવો, ભગવાનની વાતને સાંભળી શાસ્ત્રમાંથી અને સ્વાધ્યાયમાંથી બહાર આવ્યો હોય કે એવા પ્રવચનમાંથી બહાર આવ્યો હોય અને પછી પાછો એમ અભિમાન કરે કે અમે પણ જાણીએ છીએ, તો ભગવાનની વાણીની સામે પડ્યો. અને એ જ માન છે, એ અનંતાનુબંધીનું માન છે. ભલે સૂક્ષ્મ પ્રકારે પણ એ અનંતાનુબંધી છે. કેટલી જગ્યાએ આપણે એવા અનંતાનુબંધીના બંધ કરીએ છીએ. આત્માનો જેવો સ્વભાવ છે એવો ન માનતા બીજી રીતે માનવો, સ્વભાવને સમજવામાં આડ નાખવી, સ્વભાવને સમજવામાં આડ નાખવી તે અનંતાનુબંધી માયા એટલે કે કપટ છે. સાચું કોઈએ સમજાવ્યું હોય તો પણ એમાં આડ નાખવી, ના એમ નહીં, આમ પણ હોય. આત્માને સમજવામાં, સમજાવવામાં, એવા આત્માનો સ્વીકાર કરવામાં એ આડ નાખવી. કેમ કે સત્ય વાત તો પ્રભુએ કરેલી વાત છે, જીનવાણીની વાત છે, એનાથી વિરુદ્ધ થયો, એનો અનાદર કર્યો અને આમ આડ નાખી, આમ નહીં આમ પણ, તો એમ અનંતાનુબંધી માયા એટલે કપટ છે. આત્માને ભૂલીને પૈસા આદિનો લોભ કરવો, ચમડી તૂટે પણ દમડી છૂટે નહીં, એ ભાવ અનંતાનુબંધી લોભનો છે. જેમ લુગડામાં કોઈક પાકો રંગ લગાડ્યો હોય તો લુગડું બળી જાય તો પણ રંગ છૂટે નહીં, એમ લોભી જીવોને સપનામાં પણ પૈસાના વિચારો આવ્યા જ કરે છે. આત્માનું ભાન થતા આ 4 અનંતાનુબંધીની પ્રકૃતિનો તથા 3 દર્શન મોહનીય પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય થાય છે. આત્માનું ભાન થતા આ બધું જે છે એના ઉપશમ અને પછી ક્ષયોપશમ થઈ જાય છે અથવા તો ક્ષય થાય છે. પછી આ ભાવ રહેતા નથી. જે ભાવ કહેવામાં આવ્યા એ એકવાર આત્માની અનુભૂતિ થયા પછીથી એની વિચારધારા એટલે એની શ્રદ્ધા જે છે એ જીનવાણીની વાત જે છે એને સમાંતરે ચાલે છે, એના સ્વીકાર સહિત ચાલે છે, એ પ્રમાણે ચાલે છે. કોઈક વાત એને નથી સમજાતી તો એને આશંકા થાય, પણ જીનવાણીમાં શંકા થતી નથી. એટલે જે ગુરુદેવે વાત પહેલા કરી છે એ બધી વાત પછી એ રીતે રહેતી નથી. એને પણ લોભ હોય કોઈક રીતે પૈસાનો, પણ છતાં એની શ્રદ્ધામાં એમ છે કે પૈસા પોતાની વસ્તુ નથી, પૈસાથી સુખ નથી. જાણવાની વાતમાં પણ એને એમ જ હોય કે ઓહો, જીનવાણીને આ રીતે મેં જાણી, મને સમજ પડી, પણ હજી મને એવું આત્મસાત થયું નથી. કેટલીક વાત મારે હજી સૂક્ષ્મપણે સમજવાની જરૂર છે, એવો ભાવ એને હોય સમ્યક દ્રષ્ટિને. અને જેમ જેમ સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરતો જાય છે તેમ તેમ એ બધું એને સ્પષ્ટ થતું જાય છે. એટલે આત્માનું ભાન થતા આ 4 અનંતાનુબંધીની પ્રકૃતિનો તથા 3 દર્શન મોહનીય પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય થાય છે. ગુરુદેવે એ વાતને અહીંયા વધારે સારી રીતે સમજાવી. આ તો સમ્યક દર્શનની વાતને ગુરુદેવે સમજાવી છે. શુક્લ ધ્યાનની વાત તો હજી હવે આવશે. અહીંયા કહે છે કે જેમ પૂતગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ
એ ચાર એકી સાથે હોય છે, તેમ આત્મામાં એક અનંતાનુબંધીનો લોભ હોય તો બીજા ત્રણેય કસાય સાથે જ હોય છે. જો આ વાત સમજવા જેવી છે. એવું ના હોય કે અનંતાનુબંધી ની એક જ હોય, એમ ન હોય કે અનંતાનુબંધીનો લોભ હોય તો પણ બીજા ત્રણ હોય, ને અનંતાનુબંધીનો ક્રોધ હોય તો પણ બીજા ત્રણ, બધા ચારે સાથે જ હોય છે. એક છૂટી જાય અને ત્રણ રહી જાય એમ બને નહીં. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર છે, તો એક છૂટી જાય અને ત્રણ રહી જાય એમ બને નહીં, ચારે સાથે જાય છે. પણ અહીં તો અનંતાનુબંધી કસાયનો ઉપશમ કે ક્ષય થયો હોય તેને જ ધર્મ ધ્યાન હોય છે, અને ધર્મ ધ્યાન પૂર્વક શુક્લ ધ્યાન હોય છે એમ કે છે. આવું ધર્મ ધ્યાન જેને થયું છે એ આગળ વધી અને પછી પાંચમું અને ત્યાર પછીથી મુનિ દશા અંગીકાર કરે છે તો સાતમા ગુણસ્થાને હોય છે. ત્યારે સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એ પછી શુક્લ ધ્યાન પ્રગટ કરે છે, જે શુક્લ ધ્યાન વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં થતું નથી, પણ મહાવીર ક્ષેત્રમાં એ અત્યારે વર્તમાનમાં પણ થાય છે. હવે ગુરુદેવે આગળ વિસ્તાર કર્યો છે. જો આ ધ્યાનનો અધિકાર છે બીજા દિવસના પ્રવચનમાં, તે કહીને આ ગ્રંથ પૂરો કરશે. આ ધ્યાનની વાત આખી પૂરી કરી અને આ ગ્રંથ પૂરો થવાનો છે. ગ્રંથ શેનો હતો? સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા 12 ભાવનાનો ગ્રંથ હતો, પણ 12 ભાવના પૂરી કર્યા પછીથી ચુલિકા તરીકે વાત કરી, તપની વાત કરી, 12 પ્રકારના તપની વાત કરી, અભ્યંતર તપ, અને અભ્યંતર તપની અંદર છેલ્લું જે ધ્યાનની વાત કરવામાં આવી અને એનો આ વિસ્તાર, અને એ વિસ્તાર પૂરો થશે એટલે ગ્રંથ પૂરો થશે. આત્માની શુદ્ધતાની ઘણી એકાગ્રતા થાય તે શુક્લ ધ્યાન છે, એટલે શુક્લ ધ્યાનની વાત અત્યારે તો ચાલી રહી છે. ભાવાર્થમાં 484ની ગાથાના ભાવાર્થમાં જે વાત આવી આપણે વાંચનમાં લીધી આજે સારી રીતે વધારે વિસ્તારપૂર્વક, એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે આપણે વાંચીએ, હવે વધારે સારી રીતે સહેલાઈથી આપણને સમજાશે. આત્મા શુદ્ધ ચૈતન્ય અને આનંદ સ્વરૂપી છે. એની પર્યાયમાં વિકાર છે, સ્વરૂપમાં તો વિકાર નથી. તે આત્માનું જે પર્યાયમાં વિકાર છે તે આત્માનું ખરું સ્વરૂપ નથી, અને પર પદાર્થ તો આત્માથી ભિન્ન છે એવું જ્ઞાન થતા સ્વભાવ સન્મુખ રુચિ તથા સમ્યક દર્શન થાય છે. પર પદાર્થ જે છે એ આત્માથી જુદો છે, ભિન્ન છે, અને એની હવે રુચિ નથી, એનાથી લાભ નથી એવો નિર્ણય કરી અને સ્વભાવ સન્મુખ થાય છે, એની રુચિ થાય છે અને સમ્યક દર્શન થાય છે, તો તેને 7 પ્રકૃતિનો ઉપશમ અથવા ક્ષય હોય છે. સ્વભાવમાં અંશે સ્થિરતા થતા 5મું ગુણસ્થાન એટલે શ્રાવક દશા હોય છે. વિશેષ સ્થિરતા થતા મુનિ થાય છે, ત્યારે 12મા સાથે નગ્નપણું હોય છે, એટલે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. વસ્ત્ર પાત્ર આદિ હોતા નથી, એ 6ઠ્ઠી ભૂમિકા છે. અને 7મી ભૂમિકામાં મુનિને ઉપદેશ, આહાર પાણી આદિનો પણ વિકલ્પ હોતો નથી. 7મા ગુણસ્થાને છે ત્યારે તો નિર્વિકલ્પ દશામાં મુનિરાજ છે, એ વખતે એમને બીજો કોઈ વિકલ્પ હોતો નથી. ઉપદેશ આપવાનો કે શાસ્ત્રની રચના કરવાનો વિકલ્પ નથી. આહાર પાણીની તો વાત જ એક બાજુ રહી. તે મુનિ તો જંગલમાં વસે છે, નગ્ન છે, માતાએ જન્મ એવા નગ્ન દશાવાળા છે. સ્વભાવમાંથી અતિન્દ્રિય રસ જરે છે, અંતરલીનતા થાય તેને અપ્રમત્ત 7મું ગુણસ્થાન કહે છે. મુનિરાજને આવું 7મું ગુણસ્થાન અંતર્મુહૂર્તમાં આવે છે. 7મા ગુણસ્થાને અંતર્મુહૂર્ત સમય રહે છે. એક મુહૂર્તથી વધારે સમય ટકી જાય, રહી જાય, સ્થિરતા કરી લે તો 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં પહોંચી અને પછી શ્રેણી ચડે છે. પણ એવું નથી થતું, એટલે પાછા બહાર આવે છે. અંતરલીનતા થાય એ વખતે અપ્રમત્ત 7મું ગુણસ્થાન છે, અને પાછા સ્વવિકલ્પ થાય છે તો 6ઠ્ઠું ગુણસ્થાન છે. આત્માના ભાન વિના દ્રવ્યલિંગી મુનિ થાય એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એની વાત નથી. 7મી ભૂમિકામાં વિશેષ નિર્મળતા થાય છે, 7મા ગુણસ્થાને વિશેષ નિર્મળતા થાય છે, શુદ્ધિની ઘણી વૃદ્ધિ થાય છે, અને વિશેષ એકાગ્રતા અને વિશેષ નિર્મળતા થાય છે. ત્યારે 8મી ભૂમિકામાં 8મા ગુણસ્થાનની વાત કરતા કહે છે ગુરુદેવ કે 8મી ભૂમિકામાં શ્રેણીનો આરંભ કરે છે.
કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા આગળ વધે છે તે અપૂર્વકરણ ગુણસ્થાન છે. અને પછી 9મું અનિવૃત્તિકરણ તથા 10મું સૂક્ષ્મ સાંભળાય છે. તો એ 3 ગુણસ્થાનોમાં સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થયો થકો. અનંત ગુણી વિશુદ્ધતા, એક સમયમાં જેટલી શુદ્ધતા વધે છે એના કરતા બીજા સમયમાં એના કરતા અનંત ગુણી, પહેલા સમય કરતા બીજા સમય કરતા ત્રીજા સમયમાં એનાથી અનંત ગુણી, એમ શુદ્ધિની વૃદ્ધિ ઘણી થતી જાય છે. એ બધી વાત ત્યાં 8મા 9મા 10મા ગુણસ્થાનની અંદર જે શુદ્ધિ થાય છે એ વિસ્તારથી કહેવામાં આવી છે. અહીંયા આગળ કહે છે કે એમ કરતો થકો એ પોતાની એવી શુદ્ધિની વૃદ્ધિ કરે છે તો સામે જે કર્મની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ જે છે એનું શું થાય છે? એનો ઉપશમ કે ક્ષય, એનો ક્ષય થાય છે. ઉપશમ કે ક્ષય થાય છે એટલે કે છે મોહની કર્મની 21 પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંત કસાય ગુણસ્થાન એટલે કે 11મું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. પહેલા ઉપશમની વાત લીધી છે ગુરુદેવે. અને આગળ કહે છે કે જો મોહનીયની પ્રકૃતિઓને ક્ષપાવવાનો એટલે ક્ષય કરવાનો આરંભ કરે, એટલે કઈ કર્મની પ્રકૃતિનો ક્ષય કરે એમ નહીં, પણ પોતાની એવી ઉત્કૃષ્ટ દશા થાય એટલે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. તો આ 3 ગુણસ્થાનમાં મોહનીયની 21 પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણ કષાય નામના 12મા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે 12મા ગુણસ્થાને આવે છે ત્યારે એ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનો શુક્લ ધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક એટલે જુદા જુદા, વિતર્ક એટલે શ્રુત જ્ઞાન તથા વિચાર એટલે અર્થનું, વ્યંજન એટલે અક્ષરરૂપ વસ્તુના નામનું, તથા ત્રીજું મન વચન કાયાના યોગનું પલટવું થાય છે. એ બધું આ પહેલા શુક્લ ધ્યાનમાં થાય છે. ત્યાં અર્થ તો દ્રવ્ય ગુણ પર્યાયની પલટના છે. અર્થાંત દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર અને પર્યાયથી પર્યાંતર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાંતર અને યોગથી યોગાંતર છે. આ બધું અબુદ્ધિપૂર્વક હોય છે. આ બધું અબુદ્ધિપૂર્વક હોય છે. તે જીવ નિર્વિકલ્પ દશામાં જ છે. તેથી તેને આ સંક્રાંતિની ખબર નથી, પણ તે દશામાં તેવી પલટના થાય છે અને એ પલટનાને કેવળ જ્ઞાની જાણે છે. એ પલટનાને કેવળ જ્ઞાની જાણે છે. ત્યારે પ્રશ્ન થયો કે ધ્યાન તો એકાગ્ર ચિંતા નિરોધ છે, પણ પલટવાને ધ્યાન કેમ કહી શકાય? અક્ષર યોગ વગેરે પલટો ખાય છે તો ત્યાં ધ્યાન કેમ કહી શકાય? અને એનું સમાધાન જે પંડિતજી આપ્યું છે એ પહેલા લીધું છે ગુરુદેવે અને વધારે સમજાવ્યું છે. જેટલી વાર એક જ્ઞેય ઉપર ઉપયોગ સ્થિર થાય તે તો ધ્યાન છે, અને ત્યાંથી પલટાઈ બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. તો એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. એટલે કે પોતાના જ જ્ઞેયમાં ફરી ફરીને પલટે એને પણ ધ્યાન કહે છે. કેમ કે પોતાનું ધ્યાન તો છૂટતું નથી, ધ્યાન છૂટતું નથી. સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઈચ્છા નથી, પણ બધું અંદરમાં જ થઈ રહ્યું છે. ઉપયોગ બહારમાં જતો જ નથી, અંદરમાં જ બધું જે પલટાવું જે થઈ રહ્યું છે તેની અહીંયા વાત છે. એટલે એને જાતાને તો કઈ ઉપયોગ પલટાવવો નથી, પણ એવી જ રીતે પલટે છે. જો ઈચ્છા હોય, પલટાવવાની ઈચ્છા હોય તો રાગ સહિત હોવાથી એ ધર્મ ધ્યાન જ ઠરે, પણ અહીંયા તો ધર્મ ધ્યાન નથી, શુક્લ ધ્યાન છે. અવ્યક્ત થોડો રાગ છે, પણ તે કેવળ જ્ઞાન ગમ્ય છે. આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી, ધ્યાતાને એ ખ્યાલમાં આવતો નથી. અવ્યક્ત રાગ પોતે શુદ્ધ ઉપયોગ રૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે, અને પલટાવવું તે ક્ષયોક્ષમ જ્ઞાનનો સ્વભાવ છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો નથી, તેને શુક્લ એવું નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે. તો એ રીતે એ પ્રથમ પ્રકારના શુક્લ ધ્યાનની વાત કરી અને ગાથા એ 484 વિસ્તાર ત્યાં પૂરો થયો. હવે આવતી વખતે આપણે ગાથા 485 થી આગળ સ્વાધ્યાય લઈશું. એમાં શુક્લ ધ્યાનનો બીજો ભેદ કહે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.